મારું નામ અંજલિ રાઠોડ છે. હું CM દિયા સાર્વજનિક હાઈસ્કૂલમાં મારો ફરજ બજાવું છું. તો આજે આપણે મેકઅપ વિશે શીખીશું. મેકઅપની પ્રોડક્ટ વિશે શીખીશું. તો સૌપ્રથમ પહેલાં મેકઅપ કરતાં પહેલાં આપણે ક્લિન્ઝિંગ મિલ્ક કરવામાં આવે છે. ક્લિન્ઝિંગ મિલ્કનો ઉપયોગ એટલા માટે થાય છે કે જે આપણે બહાર ગયા હોય, જો ડસ્ટ, માટી એવું મોઢા પર લાગ્યું હોય તેને ક્લીન કરવા માટે ક્લિન્ઝિંગનો ઉપયોગ થાય છે. ત્યારબાદ ટોનરનો ઉપયોગ એટલા માટે થાય છે, સ્કિનને પ્રિપેર કરવા માટે ટોનરનો ઉપયોગ થાય છે. મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ સ્કિનને એકદમ લીસી અને ચળકતી બનાવવા માટે થાય છે કે જે ડ્રાય સ્કિન હોય એને એક સરખી બેઝ આવે એના માટે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ કન્સીલરનો ઉપયોગ થાય છે. કન્સીલરનો ઉપયોગ જે બ્લેક ડાર્ક સર્કલ હોય, પિમ્પલ હોય કે કંઈ ડાઘો હોય એને છુપાવવા માટે કન્સીલરનો ઉપયોગ કરવામાં આવે છે. કન્સીલર પછી આવે છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશનનો ઉપયોગ ફેસનો બેઝ બનાવવા માટે થાય છે. ફાઉન્ડેશન સારું ક્વોલિટીનું યુઝ કરો એટલો જ સારો બેઝ બને છે. ત્યારબાદ લૂઝ પાવડર. લૂઝ પાવડરનો ઉપયોગ ફાઉન્ડેશન કર્યા બાદ બેઝને સેટ કરવા માટે થાય છે. ફાઉન્ડેશન લગાવ્યા પછી લૂઝ પાવડર કાં તો કોમ્પેક્ટ પાવડરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ મેકઅપ બ્લશરનો ઉપયોગ ફેસને બેઝ તૈયાર થાય પછી ગાલના સાઈડ કોર્નર પર બ્લશર કરવામાં આવે છે. બ્લશર અલગ અલગ રંગના હોય છે. વધારે યુઝ પિંક કાં તો પીચ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આઈ શેડોનો ઉપયોગ આંખના ઉપરના ભાગમાં થાય છે. આઈ શેડો કરવાથી આંખનો લુક સરસ લાગતો હોય છે. આઈ શેડો ઘણા બધા પ્રકારની આવે છે. ગ્લિટર, ગ્લોસી, મચ મિક્સ, કલર આઈ શેડો, ક્રોસ ક્રીઝ વગેરે આઈ શેડો આંખોની ઉપર કરવામાં આવે છે. ત્યારબાદ આઈલાઇનરનો ઉપયોગ કરવામાં આવે છે. આઈલાઇનરનો ઉપયોગ આઈ શેડો કર્યા બાદ આઈ શેડોની નીચેના ભાગમાં કરવામાં આવે છે. આંખોને મોટી બતાવવા માટે આઈલાઇનરનો ઉપયોગ કરવામાં આવે છે. આઈલાઇનર કર્યા પછી કાજલનો ઉપયોગ કરવામાં આવે છે. માર્કેટમાં કાજલનો કલર અલગ અલગ પ્રકારનો મળી આવે છે. તેનો ઉપયોગ પણ આંખોને મોટી બતાવવા માટે થાય છે. ત્યાર પછી મસ્કારાનો ઉપયોગ કરવામાં આવે છે. મસ્કારાનો ઉપયોગ એના માટે કરવામાં આવે છે જે આંખની પાંપણ હોય એકદમ આછી રંગની હોય એને ડાર્ક કરવા માટે મસ્કારાનો ઉપયોગ થાય છે. લિપ લાઇનર. લિપ લાઇનરનો ઉપયોગ હોઠના કોર્નર પર કરવામાં આવે છે. લિપસ્ટિક લગાવ્યા પહેલાં લિપ લાઇનરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ લિપસ્ટિકનો શેડ હોઠની બહાર ના જાય તે માટે લિપ લાઇનરનો ઉપયોગ થાય છે. ત્યારબાદ લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. લિપ લાઇનરથી એક લાઇન તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ લિપસ્ટિક લગાવવામાં આવે છે. જો કોઈ શેડ બહાર ના નીકળી જાય એના માટે લિપ લાઇનર કરવામાં આવે છે. લાસ્ટમાં મેકઅપ ફિક્સરનો ઉપયોગ કરવામાં આવે છે. મેકઅપ ફિક્સરનો ઉપયોગ એટલા માટે કરવામાં આવે છે જે મેકઅપ કરવામાં આવે તેને ફિક્સ કરવા માટે 7 થી 8 કલાક રાખવા માટે ફિક્સર સ્પ્રેનો ઉપયોગ થાય છે. ફિક્સર સ્પ્રેથી સરસ સેટ થાય છે મેકઅપ. ફિક્સર સ્પ્રેથી લોંગ લાસ્ટિંગ મેકઅપ ટકાવી રખાય છે. એનો ઉપયોગ એકદમ લાસ્ટમાં અને એકદમ છેલ્લે કરવામાં આવે છે. થેન્ક યુ.